હું છું ખેડૂતોનો સેવક એટલે કેના બ્રાન્ડનો ગ્રામ સેવક। ખેડૂત મિત્રો, ગ્રામ સેવક ભીંડાની વાત જ કંઈક નિરાલી છે। આપણે આજે ડોલવણ તાલુકાના આ એક ગામની અંદર આવેલા છે। તો આ ભાઈએ ભીંડા બનાવેલા છે ગ્રામ સેવક। આ તમે સૌ પ્રથમ તો ખેતર જોઈ લો, એકદમ ટેબલ ટોપ ખેતર, ફૂલ ઓફ ફ્લાવરિંગ, એક પણ છોડ તમને ઊંચો નીચો જોવા નહીં મળે અને પહેલેથી છેલ્લે સુધી ગ્રામ સેવક ભીંડા ગ્રીનરી કલર પકડી રાખે છે એવું આપણે કહી શકીએ। તો આપણે આ ભાઈએ ગ્રામ સેવક ભીંડા બનાવેલા છે। ભાઈ, શું નામ છે તમારું? કોકણી રણજીત શિવરામ। ને આ ગામનું નામ? કરંજખેડ। કરંજખેડ। તમે કુલ કેટલા ગ્રામ ભીંડાનું વાવેતર કરેલું છે? 750 ગ્રામ। આ આપણી સાથે વેપારી મિત્ર છે બિલીવર્સ એગ્રો સેન્ટર ડોલવણ, તેમની ત્યાંથી આપણે બિયારણની ખરીદી કરેલી છે। તો આ તમે જોઈ શકો છો ગ્રામ સેવક ભીંડાની ભીંડાનો કલર જો બતાવું છું, આ સિંગની ક્વોલિટી, ખૂબ જ સારું રિઝલ્ટ પરિણામ ખેડૂતને ખેતરની અંદર ગ્રામ સેવક ભીંડાનું મળી રહેલું છે। અહીં અન્ય કંપનીની વેરાયટીઓ પણ ગામમાં બનાવેલી છે, તેની સરખામણીએ ખૂબ જ સારું એવું પરિણામ આ ખેડૂતને મળેલું છે। ભાઈ, તમે આજે અન્ય કંપનીના ગામમાં ભીંડા બનાવેલા છે, એની સરખામણીએ ગ્રામ સેવક ભીંડાનું રિઝલ્ટ તમને કેવું લાગે છે? એકદમ સારું છે। કઈ રીતે તમને ગ્રામ સેવક ભીંડાનું રિઝલ્ટ સારું લાગી રહ્યું છે? એમાં ક્વોલિટી સારી હોય, હા, ને ભાવ સારો મળી રહે, ને વજન બી સારું, વજન બી સારું, વજન ને એવું બધું તમને સારું મળી રહેતું છે, બરાબર ને? ને એની અત્યારે ભાવ જે અન્ય કંપનીના ભીંડા છે એની સરખામણીએ ગ્રામ સેવકના ભાવ કઈ રીતે કેવા છે અત્યારે? કલીમાં હારા જાય એટલે ભાવ વધારે મળે છે। અને એની જે ફૂટ છે એના વિશે તમે શું કહેવા માંગો છો? હા, ને શાખા પણ વધારે છે। અને ભીંડાની બેઠક કેવી હોય છે? ભીંડાની બેઠક નજીક એને કારણે તમને ઉત્પાદન વધારે મળે। બીજું તમને દિલથી કેવું તો ગ્રામ સેવક ભીંડાની અંદર બીજું તમને શું નવું લાગ્યું, શું સારું લાગ્યું? એનું ક્વોલિટી તમને સારી લાગી। આ 750 ગ્રામ તમે ભીંડા બનાવેલા છે, તેમાં તમે અત્યાર સુધી કેટલા ભીંડા? સુધીમાં મેં વધારે 45 કિલો કાઢેલા છે। 45 કિલો? હા, કઈ વારી તમે તોડવાના? હવે ગઈ વારીમાં 45 કિલો ભીંડા આપણી 10 વારી તૂટેલી છે। 10 વારી તૂટી ગઈ, કાલે 11મી તોડવાના। તો ખૂબ જ સારું પરિણામ આ ખેડૂતને ગ્રામ સેવક ભીંડાનું મળેલું છે। ફરી પાછું આ તમે એની સિંગની ક્વોલિટી તમે જોવો, આ જો ગ્રામ સેવક ભીંડા, કેના બ્રાન્ડના ગ્રામ સેવક ભીંડા, ઉત્પાદન પણ સારું। ખાસ મુખ્ય બાબતે એની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો ગ્રામ સેવક ભીંડા એક એ પ્રકારના ભીંડા છે કે જેની અંદર નજીક ભીંડાની બેઠક હોય છે, વધુ શાખા હોય છે, મજબૂત ઠળિયું હોય છે। અને આ ભીંડાની અંદર તંતુ મૂળનો વિકાસ ખૂબ જ ઝડપથી થવાને કારણે આની અંદર થળિયું એકદમ મજબૂત અને ખેડૂતોને વધારે પ્રમાણમાં ઉત્પાદન મળે છે એવું ખેડૂતોનું કહેવું છે। પાંદડા પણ એના સારા, પહોળા અને વહેલા ફાટી જાય એ રીતે ખેડૂતોની પસંદગી હોય છે પાંદડાની। તો એ મુજબના જ આ ગ્રામ સેવક ભીંડાના પાંદડા પણ આવે છે અને ખૂબ જ સારું એવું પરિણામ આ ખેડૂત મિત્રોને આજકાલ ગ્રામ સેવક ભીંડાના સ્વરૂપમાં મળી રહ્યું છે। દરેક ગામની અંદર, દરેક તાલુકાની અંદર ગ્રામ સેવક ભીંડાની ડિમાન્ડ વધી રહી છે। અને તમને ગ્રામ સેવક ભીંડા જોઈતા હોય તો ડોલવણની અંદર બિલીવર એગ્રો સેન્ટર ડોલવણ તમને મળી જશે। વ્યારાથી જોઈતા હોય તો જાનકી એગ્રો સેન્ટર વ્યારા, અને વાલોડથી જોઈતા હોય તો કૃષ્ણા બિયારણ કેન્દ્ર વાલોડ, આ ખાતેથી તમને મળી જશે। ફરી વખત કેના બ્રાન્ડના ગ્રામ સેવક ભીંડા। હું છું ખેડૂતોનો સેવક એટલે કેના બ્રાન્ડના ગ્રામ સેવક ભીંડા।